હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિશેનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં મેં ગાલા અસાઇનમેન્ટના પ્રશ્ન પેપરોનું સોલ્યુશન આપી રહ્યો છું. અગાઉ મેં પ્રશ્નપત્ર પહેલાંનું વિભાગ એ, બી, સી, ડી અને ઈ સુધીનું સોલ્યુશન આપેલું છે. આજે આપણે વિભાગ એફનું સોલ્યુશન કરવાનું છે. આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જ છે, વિગતે સમજાવવાના વિડીયો પછી આવશે. આ તમારે કોઈ સ્કૂલમાં બતાવવાનો હોય પેપરો તો આમાંથી તમે લખી શકો. હું ટૂંકમાં થોડીક સમજૂતી આપીશ. હવે શરૂ કરીએ વિભાગ એફનું સોલ્યુશન. તેમાં 2 દાખલા હોય છે. વાર્ષિક હિસાબ હોય છે. પહેલો વાર્ષિક હિસાબ પાર્ટ 1ના ચેપ્ટર 2નો હોય છે અને તેમાં ભાગીદારીના વાર્ષિક હિસાબ હોય છે. અને બીજો વાર્ષિક હિસાબ પાર્ટ 2નો હોય છે, કંપનીના વાર્ષિક હિસાબો. તો આ રીતે 2 વાર્ષિક હિસાબો આવે છે. હવે દાખલા પહેલાંની વાત કરીએ તો મન અને મોહનનો વાર્ષિક હિસાબ છે, બરાબર. તેની આ વિગતો આપેલી છે, હવાલાઓ આપેલા છે. તો બધી વિગત સમજો, હવાલા સમજો. ત્યારબાદ 5 કોષ્ટક બનાવવાના. એક મન અને મોહનની ભાગીદારી પેઢીનું વેપાર ખાતું બનાવવાનું. વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક લખવાનો, ખરીદી લખવાની, વેચાણ લખવાનું, માલ પરત એટલે કે ખરીદ પરત લખવાનું, વેચાણ પરત લખવાનું, આખો સ્ટોક લખવાનો. એ ઉપરાંત વેપાર ખાતાને લગતા ખર્ચા લખવાના, જે કારખાનાને લગતા ખર્ચા હોય એ બધા લખવાના. ત્યારબાદ નફા નુકસાન ખાતું લખવાનું. તેમાં ઉધાર બાજુ દરેક ખર્ચા લખવાના, વેપારને સિવાયના જે ખર્ચા હોય તે, અને વેપાર ખાતે કાચો નફો લખવાનો. ત્યારબાદ ચોખ્ખો નફો આવશે 96,050. આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનો. ત્યારબાદ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનું હોય તો ત્યાં નફા નુકસાન ફાળવણી ખાતેથી આપવાનું હોય તો તે લખવાનું. ત્યારબાદ બાદબાકી કરીએ તો વેચણી પાત્ર નફો આવે. તો આ વેચણી પાત્ર નફો આવ્યો છે 88,550. એ બંને ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવાનો. ત્યારબાદ પાકું સરવૈયું આવે. આ પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણા 2 ભાગ પાડવાના અને બંનેમાં વિગત આપણે લખતી જવાની. તો આ લખવાથી બંનેનો ટોટલ આવે છે 3,41,100. તો આ વાર્ષિક હિસાબને ટૂંકમાં મેં સમજાવ્યો, બરાબર. હવે બીજો વાર્ષિક હિસાબ પાર્ટ 2નો હોય. જો આ રીતે કંપનીના વાર્ષિક હિસાબો આવી રીતે વિગત હોય અને આ રીતે માહિતી હોય. તેના 2 કોષ્ટક બને. જો પહેલું બનશે નફા નુકસાન ખાતું. તો તેમાં આ રીતે રોમન અંકમાં લખેલા સ્ટેપ હોય. પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું, 5, 6 અને 7. પહેલા સ્ટેપમાં કામગીરીમાંથી ઉપજ આવે, બીજા સ્ટેપમાં અન્ય ઉપજ આવે અને કુલ ઉપજ આવે ત્રીજું સ્ટેપ. ત્યારબાદ ખર્ચાનું સ્ટેપ આવશે ચોથું, બધા અલગ અલગ જાતના ખર્ચા અને કુલ ખર્ચા આવશે. તો કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરવાનો 5મું સ્ટેપ આવશે. એ આવશે ટોટલ પહેલાં કરવેરા પહેલાં, પછી કરવેરાની જોગવાઈ, જે કંઈ ટેક્સ કપાવવાનો એ કાપી લેવાનો અને કરવેરા બાદ જે વધે તે નફો બાદબાકી કરીને લખવાનો. હવે બીજું કોષ્ટક આવશે પાકા સરવૈયાનું. જો આ રીતે પાકો સરવૈયો, આમાં કોષ્ટક આવી રીતે હોય. તો એમાં એ તે 2 ભાગ પડશે. ઇક્વિટી જવાબદારીનો એક ભાગ આવશે, બીજો ભાગ મિલકતોનો આવશે. ઇક્વિટી જવાબદારીમાં 3 ભાગ પડશે: શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. અને મિલકતના 2 ભાગ પડશે: ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોના પાછા 2 ભાગ પડે: દ્રશ્ય અને અદ્રશ્ય. ચાલુ મિલકતમાં માલ સામગ્રી આવશે, વેપારી લેણા આવશે, આ બધું આવશે તેમાં. તો આવી રીતે ગણતરી કરીએ
તો ટોટલ ઇક્વિટીને જવાબદારીઓ 17,10,000 આવશે અને આ રીતે મિલકતો પણ આવશે 17,10,000. આ રીતે બંનેનો ટોટલ સેમ આવી જાય એટલે દાખલો પૂરો થઈ ગયો તેમ ગણાય. ઇક્વિટીનો ટોટલ આવો જો ઇક્વિટી અને જવાબદારી એટલે કે આપણે પાર્ટ 1માં જેને આપણે મૂડી દેવા કહીએ તે, અને મિલકતનો ભાગ એટલે મિલકત લેણા. આ રીતે બંનેનો ટોટલ આવી જવો જોઈએ. બંને ટોટલ આવે એટલે દાખલાના પૂરેપૂરા માર્ક આવે. આ બહુ ઇઝી પડે. પાર્ટ 2નો વાર્ષિક હિસાબ ખૂબ ઇઝી આવે. થોડીક મહેનત કરવાથી અને આ ફોર્મેટ કડકડાટ પાકા કરવાથી તમને પૂરેપૂરા 11 માર્ક આવી જાય. તો આ રીતે તમે ઉતારી લેજો, તૈયારી કરજો. કાંઈ ન સમજાય તો મારા ફૂલ વિડીયો આવવાના છે. થેન્ક યુ વેરી મચ.